ના આવી ગઈ મારે દબાવવા મૂકું થઈ ગયું. થઈ સાધક મિત્રોને મારા નમસ્કાર. બહુ સુંદર ટોપિક છે બ્રહ્મ તત્વ. હવે બ્રહ્મ તત્વને વિસ્તૃત સ્વરૂપે આપણે સમજ્યા ગયા રવિવારે. તે બ્રહ્મ તત્વ કેવું છે એ અવ્યક્ત સ્વરૂપે રહેલું છે. એની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી કે આ બ્રહ્મ તત્વ નાશ રહિત છે. કદી એનો નાશ થવાનો જ નથી, પરમનન્ટ. શ્રેષ્ઠ તત્વ છે. ઇંગ્લિશમાં કહેવાય ધી બેસ્ટ. એનાથી આગળ કશું જ નહીં. બ્રહ્મ તત્વ માટે એવું કહેવાય છે તે ત્રિકાલાતીત છે. ત્રણ કાળથી પણ અતીત. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એ મર્યાદાથી પણ ઉપર. એટલે એ નહોતા ત્યારે પણ પરમાત્મા હતા. એને કાલાતીત કહેવાય. ચોથું છે એકમાત્ર અદ્વિતીય. આજના ટોપિકનું એ હાર્દ છે. વ્યક્ત બ્રહ્મ જે આજે સમજવાનું છે એનું હાર્ડ છે એકમાત્ર અદ્વિતીય. એક અને એક, માત્ર ને માત્ર ને માત્ર, માત્ર ને માત્ર એક જ છે. બે કાંઈ છે જ નહીં. એને આજે બહુ ડિટેલમાં સમજીશું. બીજું પવિત્ર છે, સર્વવ્યાપક. કોઈ એવી જગ્યા નથી, કોઈ એવું સ્થળ નથી, કોઈ એવો કાળ નથી, કોઈ એવો પ્રદેશ નથી, કોઈ એવો મનુષ્ય નથી, કોઈ એવું પ્રાણી નથી, કોઈ એવી વનસ્પતિ નથી. કણ કણ, ક્ષણ ક્ષણ, જ્યાં જોઈએ ત્યાં સર્વ અવસ્થામાં એ વ્યાપ્ત છે. એટલે એને કહેવાય છે સર્વવ્યાપક. ખાલી આ પણ આપણા સર્વવ્યાપક કે આપણા મગજમાં સ્થિર થઈ જાય ને તો આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, આપણું અંતઃકરણ પવિત્ર બની જાય. એટલી ભાવુકતા માત્ર સર્વવ્યાપક. સ્વયં જ્યોતિ. આપણું જે આ પૃથ્વીનું એન્વાયરમેન્ટ છે સૂર્યથી પ્રકાશિત છે. પણ સૂર્ય કોનાથી પ્રકાશિત છે? એ બ્રહ્મ તત્વ છે. એને પ્રકાશવા માટે કશું જ નથી. એ સ્વયં પ્રકાશિત છે, સેલ્ફ લાઇટેડ. દીવો હોય ને અંધારું દૂર થાય, પણ પ્રકાશ હોય ત્યાં અંધકાર ના હોય. એ પ્રકારની શ્રેષ્ઠતમ બાબત છે જે આગળ કહ્યું છે શ્રેષ્ઠ. નિર્દોષ, કોઈ પ્રકારના દોષ નથી બ્રહ્મ તત્વમાં. સર્વસમર્થ, એ જે કાંઈ કરી શકે છે એ કરવા એ સમર્થ છે, કોઈ જ એસ્ટાબ્લિશમેન્ટ વગર, કોઈ જરૂરિયાત વગર. આજે એ પણ સમજવાનો આપણું હાર્દ છે. સર્વસમર્થ. એક ક્ષણ માત્રમાં બ્રહ્માંડોના બ્રહ્માંડો સર્જી શકે છે. એક ક્ષણ માત્રમાં. કદાચ ક્ષણથી નાના પેરામીટર્સ આપણે બોલતા નથી એટલા માટે એનાથી પણ નાના પેરામીટર્સમાં જઈએ તો એટલામાં બ્રહ્માંડોનું સર્જન કરવાની ક્ષમતા છે. એ છે બ્રહ્મ તત્વ. સર્વજ્ઞ, બધું જાણે છે, બધું જ જાણે છે. આપણા મનમાં ચાલતી, બીજાના મનમાં ચાલતી, આખા વિશ્વમાં શું ચાલી રહ્યું છે બધું જાણનાર છે. એટલે બધી જ જગ્યાએ એના કાન છે, બધી જ જગ્યાએ એની આંખ છે. તો આ બ્રહ્મ તત્વના આપણે બે સ્વરૂપ જોયા. એમાંનું એક કયું હતું? અવ્યક્ત સ્વરૂપ. અવ્યક્ત સ્વરૂપ. અને બીજું કયું છે? વ્યક્ત સ્વરૂપ. હવે એના મૂળ પર પહોંચવું એ પહેલા કહું, શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો
પ્રશ્ન હતો અર્જુનનો શ્રી કૃષ્ણ ભગવાનને કે ભલા બંને સ્વરૂપ છે તો કોની ઉપાસના કરવી? કોની ઉપાસના શ્રેષ્ઠ એવી વાત નથી, કોની ઉપાસના કરવી, અવ્યક્તની કે વ્યક્ત બ્રહ્મની? તો ટૂંકમાં કહું તો એમને એવું કહ્યું કે આપણે દેહ ભાવમાં જીવતા વ્યક્તિઓ છીએ. કારણ કે અર્જુનને દેહ ભાવ હતો એટલે તો યુદ્ધ કરવાની ના પાડી. એટલે કે છે કે દેહ ભાવમાં જીવનારા વ્યક્તિ છીએ, કારણ કે અર્જુનને ઉપદેશ છે એ સમગ્ર માનવ જાતને ઉપદેશ છે. એ કહે છે કે આપણે તો દેહ ભાવ રમનારા છે, એટલે ઉપાસના વ્યક્તની યોગ્ય છે, અવ્યક્તની અઘરી છે. પણ વ્યક્ત ઉપાસના થકી જ અવ્યક્ત ઉપાસના તરફ જવાશે. હાઈવે વ્યક્ત અને ડેસ્ટિનેશન અવ્યક્ત. આ અવ્યક્તના લક્ષણો છે. નિર્ગુણ અને નિરાકાર છે એ અવ્યક્ત બ્રહ્મ, એ આપણે ગયા રવિવારે જોઈ ગયા. આજે આપણો વિષય છે વ્યક્ત બ્રહ્મ. એનામાં બે ક્વોલિટી, એક એ સગુણ છે. ગુણ આપણે હમણાં 2 રવિવાર પહેલા ભણી ગયા. 3 ગુણ, સત્વ ગુણ, રજો ગુણ અને બ્રહ્મ વ્યક્ત. વ્યક્ત બ્રહ્મ એ સગુણ છે અને સાકાર, આકાર સહિત. વૃક્ષ છે તો એને આકાર છે, પશુ છે તો એને આકાર છે, સૂર્ય છે તો એને આકાર છે, ચંદ્ર છે તો એનો આકાર છે, મનુષ્ય છે તો એને આકાર છે, આફ્રિકન મનુષ્ય છે એને આકાર છે, હાથી છે તો એનો આકાર છે. અને એ બધામાં અલગ અલગ પ્રકારના ગુણ છે. ઘણામાં 3 ગુણ છે. અલગ અલગમાં અલગ અલગ ગુણ અલગ અલગ વ્યક્તિ વ્યાપ્ત થાય છે. તો ભગવાન અહીંયા જે વ્યક્ત બ્રહ્મ એટલે દેખીતું બ્રહ્મ છે, જેને આપણે જોઈ શકીએ છીએ. વ્યક્તિ ચીજો કઈ કઈ છે? વ્યક્ત ચીજો કઈ કઈ છે? જેને ઇન્દ્રિયો જાણી શકે, ઇન્દ્રિયો જોઈ શકે, ઇન્દ્રિયો અનુભવી શકે તેવી દરેક ચીજ વસ્તુ એ વ્યક્ત બ્રહ્મ છે. હવે આ વ્યક્ત બ્રહ્મના બહુ જ નીચાણમાં જવું ને એના કરતાં એક આપણા તાદસ ચિત્રમાં એક વર્ણન તમને હું કહું કે આ લેપટોપ છે, અહીંયા કેમેરા ચાલી રહ્યો છે, મોબાઈલ ચાલી રહ્યો છે, પંખા છે, મારા ઘરે એસી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, પાણી ગરમ કરવાનું સાધન છે, હીટર છે. આ બધા ઉપકરણો છે. એનું સ્ટ્રક્ચર, બાહ્ય દેખાવ, બનાવટ, એની 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 કહેવાય ને અંદરની રચનાઓ બધી અલગ 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 છે. પણ આ બધાને ચલાવવા માટે એક જ છે. એ ચલાવવા માટે કોણ જોઈએ છે? ઇલેક્ટ્રિસિટી. આ બધાના આકાર અલગ અલગ છે, પણ એમાં એક છે, એક એક તત્વ, તત્વ તત્વ બ્રહ્મ તત્વ, પરમાત્મા. એ બધાનું પરફોર્મન્સ અલગ છે. કોઈ ગરમી આપે છે, કોઈ ઠંડી આપે છે, કોઈ પાણી ગરમ કરે છે, કોઈ મોબાઈલ ચલાવે છે, કોઈ રેકોર્ડિંગ કરે છે, કોઈ અવાજને મોટો કરે છે, કોઈ પવન આપે છે. તો વ્યક્ત બ્રહ્મ જેને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય, જેને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાય, જેને ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય. હવે ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. આ બધા આ ફંક્શન કરે છે. અહીંયા આપણે બેસતા તો આપણને કેટલી કેટલી પહેલા તો મને તો બધા જ દેખાવ છે. બધાની ઉંમર અલગ છે, બધાની જન્મ તારીખ અલગ છે, બંનેના બધાના ચહેરા અલગ છે, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે, પણ બધામાં કોમન કોણ છે? આત્મા. એ તત્વ છે, એ બ્રહ્મ તત્વ છે, અને એ જ વ્યક્ત બ્રહ્મ છે.
એ જ શું છે બોલો તો? વ્યક્ત બ્રહ્મ. હવે તમે જુઓ, કેટલી કેટલી બાબતો આપણે જોઈ શકીએ છીએ, આંખથી જોઈ શકીએ છીએ, કદાચ કેટલીક બહુ દૂર હોય તો દૂરબીનથી આપણે જોઈ શકીએ, અને જિજ્ઞાસા થાય, વિસ્મય થાય, કુતૂહલ થાય કે આ બધી ચીજો કોને બનાવી છે, ક્યાં બને, ક્યારે બનાવી હશે, એ સુપ્રીમ પાવર કોણ હશે? એવું કહેવાય છે કે આ પૃથ્વી છે ને, એની કમ્પેરિઝન કરીએ ને, પૃથ્વી કેટલી વિશાળ છે, બધા અલગ અલગ ખંડ છે, સમુદ્ર છે, તો the earth is just like a dust, particle of the dust in the known universe. જાણીતા બ્રહ્માંડમાં પૃથ્વી એક ધૂળના રચકણ સમાન છે. આ ઓછામાં ઓછા 12 કે 15 વર્ષ પહેલા ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં હાઉ બિગ ઇઝ ધ અર્થ એનું આ વાક્ય હતું. તો ત્યાર પછી તો કેટલા સંશોધનો થયા હશે. આ નોન બ્રહ્માંડની વાત છે કે પૃથ્વી એક ધૂળના રચકણ સમાન છે, તો બ્રહ્માંડ કેટલું મોટું હશે. પણ આ કણમાં પણ કોણ છે? પરબ્રહ્મ. આ વ્યક્ત સ્વરૂપની વાત છે. જો આ પહાડ, આપણને કલ્પના આવે કે આટલા મોટા પથ્થર ને આ બધું ક્યાંથી આવ્યું હશે, કેવી? હા, મંદિરમાં આપણને કલ્પના થાય કે આ મંદિરમાં આ પથ્થર કાપ્યો હશે ને આવી રીતે ઉઠાવીને મૂક્યો હશે, પણ એ તો હતો પથ્થર. આનું બિગિનિંગ કોણ? એના પર બીજ નાખવા કોણ ગયું? આ વિસ્મય થાય. આ સાકાર છે, આ વ્યક્ત બ્રહ્મ છે. જુઓ, તમે બીજ નાખ્યું હોય, અલગ અલગ કલરના ફૂલ, માટી એની એ જ, પાણી એ જ, ખાતર એ જ, કોઈમાંથી ઘઉં, કોઈમાંથી બાજરી, કોઈમાંથી મકાઈ, કોઈમાંથી એપલ, કોઈમાંથી ચીકુ. વ્યક્ત બ્રહ્મ, કલ્પનાતીત કહી શકાય. હવે કોણ પાણીને નીચેથી ઉપર ચડાવે ને આવા દોડી શકે એવા વાદળા બનાવે ને કાળા કરે ને ફરી પાછું પૃથ્વીનું તાપમાન વધે ઘટે ને વરસાદ પડે ને ફરી પાછું જમીનમાં પાણી ઉતરે? આવી કેટલી સાયકલ્સ છે. જળચક્ર છે, કાર્બન ચક્ર છે, આવા તો અલગ અલગ ચક્રો જે હજુ મનુષ્ય જાણ્યા નહીં હોય એવા જ ચક્ર હશે. અરે, આખી પૃથ્વીનું સર્જન થાય છે, પોષણ થાય છે અને પાછો વિનાશ પણ થાય છે. કેટલા ચક્રો! આપણે કેટલા ચક્રો ફરી ફરીને આવ્યા હશે. આજે અહીંયા છીએ, અને અહીંયા છીએ તો નસીબદાર છીએ કે ઘણા ચક્રોમાંથી આપણને જાણવાનું મળશે. જુઓ, પવન, આ બધા વ્યક્ત, અગ્નિ, જળ, જુઓ, આ બધા અલગ અલગ બીજ. આકાર બધાના જુઓ, એક છે, એક આકાર છે. મનુષ્ય 5 લાખ મૂકી દો, કોઈની ફિંગરપ્રિન્ટ સરખી છે? આંખની કીકી કોઈની સરખી છે? પણ બધામાં એક તત્વ કોમન છે, અને કયું છે બોલો તો? બ્રહ્મ. અને એટલે એને કહેવાય છે વ્યક્ત બ્રહ્મ. આંખથી કે કોઈ પણ ઇન્દ્રિયથી જોઈ શકીએ, ઇન્દ્રિયથી અનુભવી શકીએ, એ બધું જ વ્યક્ત બ્રહ્મ છે. આ બધું વ્યક્ત બ્રહ્મ. કેવા સરસ વાતો કરતા હશે. પણ આવો જન્મ કેમ મળ્યો હશે એ આપણે મનુષ્ય તરીકે વિચારવાનું કે આપણે આ ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ, ને તો પછી આવું જ ડાળ પર બેસવાનું. હા, આ વ્યક્ત બ્રહ્મ જ છે, આ બ્રહ્મ જ છે. આ પણ વ્યક્ત બ્રહ્મ છે. જુઓ, શિકાર માટે દોડવું પડે, પણ કેવી તાકાત છે. $650 કરોડ કે 850 કરોડ બોલો પૃથ્વી પર વ્યક્ત બ્રહ્મ. આ લીલા જુઓ ભગવાનની, એક છે અનેકમાં થઈ ગયા, એકમાંથી અનેકમાં થઈ ગયા. હા, અહીંયા સૂક્ષ્મ તત્વની સ્થૂળ તરફ ગતિ છે. આ બીજ હતું એ સૂક્ષ્મ હતું અને વિશાળ વૃક્ષ થયું. આમ મૂળ પરમાત્મા એક હતા, એક, માત્ર એક, એક તત્વ, શ્રેષ્ઠ તત્વ, એક તત્વ, શ્રેષ્ઠ તત્વ.
અને એ શ્રેષ્ઠ તત્વ અનેકતામાં ફેલાઈ ગયા. અનેકતા, જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ જાય, અરે દ્રષ્ટિ ના જાય, તમામ જગ્યાએ વ્યાપ્ત, સર્વવ્યાપક, જેની ક્વોલિટી આપણને કહી એ વ્યક્ત બ્રહ્મ. બંને સાબિત કર્યું છે, ઋષિ મુનિઓએ પણ સાબિત કર્યું છે કે એકમાંથી અનેક થયું છે. એક મોટો ધડાકો થયો, પણ ધડાકો કોનો થાય? બોમ્બમાં હોય, બોમ્બ ફાટ્યો એવું કે, પણ બોમ્બમાં કેટલી શક્તિ અંદર મૂકી દઈને પછી બંધ કર્યો હોય અને પછી એને નાખે તો ફૂટે. એવી રીતે પરમાત્મા એટલી તાકાતવાળા છે, એટલા સમર્થ છે કે જેમ ક્ષણમાં વિનાશ કરી નાખે છે ને એક એટમ બોમ્બ, એક બ્લાસ્ટ થાય ત્યારે, એવો એક બ્લાસ્ટ થયો અને સૃષ્ટિનું સર્જન થઈ ગયું. અને વિસ્તરતું જ જાય છે, વિસ્તરતું જ જાય છે, વિસ્તરતું જ જાય છે, એવું સાયન્ટિસ્ટનું કહેવું છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે આ બધું એકનું જ સર્જન છે, માત્ર ને માત્ર એક તત્વ અલગ અલગ સ્વરૂપે વ્યાપ્ત છે. કોમન ઇઝ વન. અને એટલે ને કહેવાય કે એ તત્વ એક છે. તંત્ર, માળખા, આકાર, શેપ, સ્થિતિ, કાર્ય, પ્રકૃતિ, પ્રવૃત્તિ, ગુણ અલગ અલગ છે. હવે તમે જુઓ, લાકડા જુઓ અને કોલસો જુઓ. અહીંયા માનો કે લાકડું છે અને બળી ગયેલો માનો કે આ નથી, પણ કોલસો છે. તો અહીંયા હું આમ હાથ રાખું તો મને ગરમ નથી લાગતો. અહીંયા પણ તો હું દજાઈ નથી જતો, મારા હાથ બળી નથી જતા. પણ એવું સાબિત કરી શકીએ આપણે કે આ કોલસામાં અગ્નિ નથી, કે આ લાકડામાં અગ્નિ નથી, એવું સાબિત કરી શકીએ? પણ તમે પૂછો તો, હમણાં કોઈ 4થા 5મા ધોરણના છોકરાને બોલાવો અને પૂછો, બોલો આમાં અગ્નિ છે? એ શું કહેશે? નથી. આ કોલસામાં અગ્નિ છે? તો શું કહેશે? નથી. અને પછી હું દિવાસળી લાવું, થોડું પેટ્રોલ લાવું અને લાકડોને સળગાવું અને કોલસાને ચેતાવું, બોલો શું સાબિત થશે એમાં? એમ આપણને વિવિધ પ્રકારના આકાર અલગ અલગ લાગે છે, એમાં આપણને બ્રહ્મ તત્વ દેખાતું નથી. આપણને બ્રહ્મ તત્વ દેખાતું. પણ જ્ઞાન થઈ જાય તો બોલો, આવું સળગાવું પછી પેલા નાના બાળકને પૂછ્યું તો એ 4થા ધોરણમાં હશે તો પણ કહેશે ને કે હા, લાકડામાં અગ્નિ છે, પણ છુપાયેલો છે, સ્પષ્ટ દેખાતો નથી, એ અવ્યક્ત છે, એ એમાં છે. આ જ લાકડામાં હોય કે રાજસ્થાનમાં લાકડું એમાં પણ હોય, અમેરિકામાં એમાં, મારામાં જ એકલો પરમાત્મા હોય કે તમે બધા બેઠા છો એમાં હોય? હા, તો એક અનેકમાં છે, એ આપણે સમજવાનું છે. લાકડા કોલસામાં રહેલો અપ્રગટ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે ત્યારે દેખાય છે. તેવી જ રીતે જગતમાં રહેલું, જગત એટલે આખી સૃષ્ટિ, સૃષ્ટિનું સર્જન આપણે જોઈ ગયા, હવે એમાં ડિટેલમાં જવાનું કોઈ જરૂર નથી. એ સૃષ્ટિના સર્જનના જેટલા પાર્ટ્સ છે એ બધામાં પરમાત્માનું અપ્રગટ સ્વરૂપ. અપ્રગટ એટલે આમ ખુલ્લું પ્રગટ નથી. અત્યારે પ્રદીપ પટેલ તમારા આગળ પ્રગટ થઈ ગયા છે, પણ તમારામાં જ્ઞાન પ્રગટ થશે તો તમે પ્રદીપ પટેલ નહીં જુઓ. પરમાત્માનો એક અંશ છે જેનું ખાલી માત્ર નામ પ્રદીપ પટેલ છે, કે અત્યારે જેમના વાળ કાળા થઈ ગયા છે કે ધોળા થઈ ગયા છે. હા, આ તો મારે જાણવું તો તમે શું બોલો છો. હસવું આવે તો માનવું કે તમે ધ્યાન આપો છો. હે, તો આ સમજવાની જરૂર છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, તું હી તું, તું હી તું, તું હી તું, એવી ભાવના આપણને જાગે ને ત્યારે આપણને એમ ખબર પડે કે વ્યક્ત બ્રહ્મ સમજ્યા. મને તમે બધા અલગ અલગ લાગો, કેટલાક મારાથી મોટા લાગો, કેટલાક સ્ત્રી લાગો, કેટલાક પુરુષ લાગો, કેટલાક પ્રાણીઓ લાગે, કેટલાક નિર્જીવ લાગે, કેટલાક વનસ્પતિ લાગે, કેટલાક પક્ષી લાગે, તો એ અલગ અલગ આપણે જોઈએ છે, અનેકતા જોઈએ છે, તંત્ર જોઈએ છે, તત્વ જોતા. આ ભાવ આજે લાવવાનો છે.
તો અપ્રગટ સ્વરૂપ દિવ્ય ચક્ષુથી જોઈ શકાય. હવે દિવ્ય ચક્ષુ તો અર્જુનને આપી હતી. કોને? શ્રી કૃષ્ણ ભગવાન. આજે હું તમને બધાને આપું છું ગિફ્ટ. દિવ્ય ચક્ષુ મીન્સ નોલેજ. તમે બીજા કોઈને આપજો જ, કારણ કે આજથી હું વરદાન આપું છું, તમે જેને આપશો એને પણ દિવ્ય ચક્ષુ મળી જશે. થેન્ક યુ તો કહો યાર. આટલું મોટું તમને વરદાન આપો, જ્ઞાન થાય. શું થાય? કે આપણે બધા એક જ પરમાત્માના અંશ છે. અરે યાર, અમારી શાળામાં કાયમ બોલાવે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુમાં બધા ભગવાનના સ્વરૂપ આવી ગયા. આપણે કેટલા બધા સ્વરૂપો પૂજીએ છીએ, પણ આખરે કોણ? એક. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો આપણે બધામાં શું? બધામાં કયું સ્વરૂપ જોઈએ છે આપણે? એક જ અપ્રગટ સ્વરૂપ. પણ જ્ઞાન થઈ જાય તો બેટો નહીં લાગે. એ આત્મભાવથી તમે જોતા થઈ જશો, શરીર ભાવથી નહીં. તો આ જે ટોપિક છે એ આપણને દેહ ભાવથી હટાવી, તંત્રમાંથી હટાવી તત્વ તરફ આપણને દ્રષ્ટિ આપે છે કે આપણે બધામાં પરમાત્મા જોઈએ. આ બધા પરમાત્માનું સ્વરૂપ છે. આ છાંદોગ્ય ઉપનિષદ, આ એક જ વાક્ય છે ને, જિંદગીમાં ઘરે લખી જાઓ. એકમ અહમ બહુશ્યામ. હું એક જ છું, એકમાત્ર છું. ભગવાન, પરમાત્મા, પરબ્રહ્મ તત્વ, બ્રહ્મ તત્વ, અદ્વિતીય. હું એક જ છું. બહુશ્યામ, બહુ જ સ્વરૂપે છું. કેટલાક વિચિત્ર લાગે એવા સ્વરૂપે. દુર્યોધન વિચિત્ર લાગે આપણને, ટ્રમ્પ આપણને વિચિત્ર લાગે, નૃષિ અવતાર આપણને વિચિત્ર લાગે, કેટલાક મનુષ્ય આપણને, કેટલાક પ્રાણીઓનો આકાર આપણને વિચિત્ર લાગે. પણ એ કે છે બધા બહુશ્યામ, મારા જ સ્વરૂપો છે, મારા જ સ્વરૂપો છે, મારું જ પ્રગટીકરણ છે. એકમાત્ર અદ્વિતીય. મેં લક્ષણ તમને કહ્યું, એકમાત્ર અદ્વિતીય. બે છે જ નહીં. એનો મતલબ આજે જસ્ટિફાય થાય કે આપણે બધા એક છીએ. વી ઓલ આર વન, વનનેસ. તમને લાગતું હશે આટલા છે. મેં તો બધા બહુ દેવ દેવીઓ દેવતાઓ બધાને આમંત્રણ આપેલું છે કે આજે બોલવાનું છું તમારા વિશે બોલો. તમારે સાંભળો હોય તો આવજો. આવું કહેલું છે એટલે અહીંયા તમારી આજુબાજુ ઘણા બધા બેસી ગયેલા હશે. તમે વિચાર કરો, આ તત્વને સમજવું કેટલી ગહન બાબત છે. પણ ઋષિ મુનિએ આ એક વાક્યમાં કહી દીધું. છાંદોગ્ય ઉપનિષદના ઋષિએ શિષ્યને સમજાવવા આ વાક્ય બોલાયેલું છે. કારણ કે ઉપનિષદ ગુરુ અને શિષ્યનો વાર્તાલાપ છે. શિષ્ય પૂછે, ગુરુ એનું વિવેચન કરે અને એમને સમજાવે છે બ્રહ્મ વ્યક્ત શા માટે થયું. ત્યારે એ બીજું વાક્ય છે, લોકવત્તો લીલા કૈવલ્યમ. લીલા કરવા માટે. તમે જો દરરોજ કેટલા નવા જન્મે છે બોલો, અને લોકો હસે છે. કેટલા મરે છે, લોકો રડે છે. ભગવાનને કઈ થાય છે? એ બધા જ ભગવાન છે, બધા જ પરબ્રહ્મ તત્વ છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. ખાલી આ લીલા એટલે બ્રહ્મસૂત્રમાં આ ખાલી આ બે જ શબ્દો કહેવાય. શબ્દોમાં બે કહેવાય. એને કહ્યું ભાઈ આ બધી મારી લીલા છે, આ બધી મારી લીલા છે. પરમનન્ટ ચેન્જ થાય છે, પરમનન્ટ નવું થાય છે, બર્થ થાય છે, પોષણ થાય છે, વિનાશ થાય છે, પૃથ્વીનો પ્રલય થાય છે, લય થાય છે, બધું જ. પણ બધું એક છે. આ બધી મારી લીલા છે. એમને આનંદ કરવો હતો બોલો, અને આપણને આનંદ આપવો હતો. હવે આપણે આનંદ ના લઈએ આ ના જ્ઞાન પ્રાપ્ત કરીને, તો વાંક કોનું? પરમાત્માનો, પરબ્રહ્મ તત્વનો, આપણું. એકમ અહમ બહુશ્યામ. એક છો, અનેક રૂપે પ્રગટ થયો છે. હવે હું તમને કહું કે કેટલાક વ્યક્તિઓને આ વાક્ય કહો
જેને સમજણ નથી અથવા સમજવું પણ નથી, એના માટે આ વાક્યનો કોઈ અર્થ ખરો? એને માટે 1, 2 ને 3 શબ્દો છે, અને એ ગુરુ ખાલી આટલા વાક્ય પર તમને આખું જ્ઞાન ચલિત કરી નાખે કે ભાઈ તું પરમાત્મા છે. નથી કહેતા અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, એવા જે આપણે મહાવાક્યો કહીએ છીએ ને, એવું આ છાંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે. જેટલું તમને પ્રાણી દેખાય છે, પક્ષી દેખાય છે, કેટલાક હિંસક પ્રાણી દેખાય છે, કેટલા માંસાહારી શાકાહારી દેખાય છે, કેટલાક તમોગુણી માણસ દેખાય છે, સત્વગુણી દેખાય છે, તમને માં દેખાય છે, પિતા દેખાય છે, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર દેખાય છે, પિતૃઓ દેખાય છે, જેટલા તમને દેખાય છે, તમે જેના વિશે જોઈ શકો છો, એ બધા જ મારા સ્વરૂપ છે, અને એ મારી લીલા છે. આ બંને સાયન્ટિસ્ટોએ પણ પ્રૂવ કર્યું, અને આપણા ઋષિ એ બધા પણ સાયન્ટિસ્ટ હતા. આંખ બંધ કરીને જે વિશ્વને જોઈ શકે, એક દૂરબીન લઈને વિશ્વને જુએ, એક આંખ બંધ કરીને વિશ્વને જુએ. દેહ અહીંયા હોય અને કયા લોકમાં ક્યાં ફરતા હોય, એ આપણા ઋષિઓની તાકાત હતી. આંખ બંધ કરીને ગુરુનો પ્રશ્ન સાંભળીને જવાબ આપે, એ બ્રહ્મ તત્વની વાત છે. એ ઋષિ પણ પ્રગટ, આપણે પણ પ્રગટ, તો આપણે વ્યક્ત બ્રહ્મ છે. આપણે બધા કોણ છે બોલો તો? વ્યક્ત બ્રહ્મ. બ્રહ્મ વ્યક્ત કઈ રીતે થયો? તો મારા દ્વારા ટોપિક સમજાવ્યો તો આવિર્ભાવ, ઉગવું, બહાર આવવું, કંઈક સર્જવું, એને આપણે શું કહીએ છીએ બોલો તો? આવિર્ભાવ થવો. હવે આવિર્ભાવ માટે પણ વસ્તુ જોઈએ. કુંભાર હોય, માટલું બનાવે, પણ એ માટલું બનાવવા માટે એના પાસે માટી જોઈએ, માટી પછી ચાકડો જોઈએ, ચાકડાને ફેરવવા માટે લાકડું જોઈએ, એના પાસે પેલું પાણીનું કુંડું જોઈએ, એક પેલું પાતળી બીજી પટ્ટી જોઈએ કાપવા માટે. હા, કેટલા બધા સાધનો. મુક્તોને આવડત જોઈએ. આ બધું કમ્પેર થાય ત્યારે માટલું બનાવી શકે. પણ અહીંયા કરોડિયો જુઓ, મિસ્ટર કરોડિયા જુઓ, કશું જ નહોતું. બોલો, જારું બનાવી દીધું, કંઈ જ નહોતું. આવું પરબ્રહ્મ પરમાત્મા છે. પરબ્રહ્મ પરમાત્મા સર્વસમર્થ કયો તો એક વાક્ય શબ્દ કયો તો, કયો બોલો તો? સર્વસમર્થ. સર્વસમર્થ એટલે કશું જ એના માટે અશક્ય નહીં. તમને એમ થાય કે આટલું બધું પાણી ક્યાંથી લાયા છે સમુદ્ર માટે? નદીઓમાં આટલું પાણી કોન્સ્ટન્ટ ચાલ્યા કરે. પાણીનું આવું ચક્ર કેવી રીતે ગોઠવ્યું હશે? ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, વરસાદ પડે, જમીનમાં ઉતરે. આટલા જીવ, લોકપાલો, 5 મહાતત્વો, આ બધું સર્જન. જેમ કરોડિયાને કશાની જરૂર નથી, જેવી રીતે કરોડિયો પોતાની અંદરથી ઝાડુ બનાવે છે. તમે આમ કરોડિયો જતો જુઓ ને તો એની પાસે કશું જ ના હોય. એની પાસે કોઈ થેલી કે બેગ હોતી જ નથી, એ કશું ભરી રાખ્યું હોય. અને જેવો આમ ઉપર ચડે અને આખું ઝાડુ તૈયાર કરે. તમે રાત્રિએ સૂઈ ગયા, સવારે તમે જુઓ તો આખું એનું મેપ તૈયાર થઈ. અને અલગ અલગ આકારના બનાવે. આવો આકાર એવું જ નહીં, અલગ અલગ આકાર બનાવે. એવી રીતે આપણા પરબ્રહ્મ પરમાત્મા અહીંયા લખે છે આગળ, પોતાનામાં સૃષ્ટિ. એવી જ રીતે પરમાત્મા પોતાનામાંથી સૃષ્ટિ રચે છે. એનો મતલબ એમને કોઈ જ પ્રકારના સ્કિલની, કોઈ પ્રકારના મટીરિયલની જરૂર નથી. નહીં તો આપણને એમ થાય કે ભાઈ આવું કેવી રીતે બનાવ્યું છે? અને એટલે જ એને લીલા કહેવાય છે. પોતાની અને સૃષ્ટિ રચે તો પણ છે, પણ રચીને એનું પાલન પણ કરે છે. પાલન પણ કરે છે. હવે વિચાર કરો કે તમને ને મને તો, તમે જો વડીલ તરીકે હોવ, તમને એમ લાગે મારા ઘરમાં હું 4 જણનું પાલન પોષણ કરું છું, મારે ત્યાં એમ્પ્લોઈઝ હોય તો એ લોકોનું હું પાલન પોષણ કરું છું, હું ભાવ આવી જાય છે. આ પરમાત્મા કેટલી કીડીઓ હશે? તમે ખાલી કીડીઓની જનસંખ્યા ગણો, કેટલા મનુષ્ય,
કેટલા પ્રાણીઓ, કેટલી વનસ્પતિ. અરે એક સાહેબ રિસર્ચ મેં વાંચ્યું હતું કે ગાઢ જંગલોમાં, જેમાં 200-200, 500 વર્ષ મોટા જંગલ, એમાં સૂર્યપ્રકાશ જઈ ના શકે, તો નવા એના જે બીજ પડ્યા હોય એમાંથી સૂર્યપ્રકાશ વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં, તો પછી નાનું બીજું વૃક્ષ ઊભું કેવી રીતે થાય? તેમાં પેરેન્ટિંગ લખ્યો હતો વિષય કે મુખ્ય વૃક્ષ સૂર્યપ્રકાશ ગ્રહણ કરે અને એ નીચેથી સૂર્યપ્રકાશની જે પ્રોડક્ટ્સ તૈયાર થઈ હોય એને આપે. આ સાયન્સે સાબિત કર્યું. તો એ સાયન્સે શું સાબિત કર્યું? આ જ કે કોઈ દિવ્ય તાકાત છે. અને એ કોણ છે બોલો તો? પરબ્રહ્મ. આ બધું સાકાર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. બધું છે. સૃષ્ટિ રચે, પાલન કરે અને પ્રલય સમય પોતાની અંદર સમાવી દે. એટલે એક ઉપનિષદમાં ક્યાંક છે કે પરબ્રહ્મ પરમાત્મા પહેલા એક હતા, એકમાંથી લીલા કરવા માટે અનેક થયા, અનેક સ્વરૂપો, ચિત્ર વિચિત્ર, અલગ અલગ કાર્યો, અલગ અલગ ગુણ, અને ફરી પાછા એક સમય એવો આવે પ્રલય વખતે ફરી પાછા એક. એનો મતલબ તમે સાબિત કરો, એક હતું, છેલ્લે એક રહેશે, તો વચ્ચે પણ શું છે? વચ્ચે એક છે. અને કયું બ્રહ્મ છે? વ્યક્ત બ્રહ્મ. વ્યક્ત બ્રહ્મ. આ દિવ્ય ચક્ષુ, આ દિવ્ય ચક્ષુ. હવે આ મારે જે તમને ટોપિક ક્લિયર કરવાનો હતો એ કરી દીધો કે વ્યક્ત બ્રહ્મ એટલે શું. હવે એપ્લિકેશન. તમને ખબર પડી કે તમામે તમામ એ ભગવાનનું જ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. તો પછી આપણે વ્યવહારમાં કઈ કઈ બાબતો કરવા માંડીશું તો એ જ્ઞાન આપણે એપ્લિકેશનમાં લાવ્યા એવું કહેવાશે. એ જ્ઞાન આપણે એપ્લિકેશનમાં લાવ્યા એવું કહેવાશે. તો જીવ સૃષ્ટિ પરમાત્માની વ્યવસ્થાની જાળવણી કરે છે અને પંચ મહાભૂતનું શુદ્ધિકરણ કરે છે. તો આપણે જીવ સૃષ્ટિની બહુ જ કાળજી રાખવી, કારણ કે એમાં આપણને કોના દર્શન થવા જોઈએ? પરબ્રહ્મ પોતે જ છે. લીમડો ચાલો જરૂર નથી કાપી નાખો એવું નહીં, એને કોઈ રોલ આપવા માટે જ પ્રકૃતિમાં મોકલ્યો છે. કોઈ પણ નાનો જીવ, એ આપણે ભણી ગયા એ પ્રમાણે લોકપાલ છે. શુદ્ધિકરણની પ્રક્રિયામાં એ જીવ એક્ટિવ છે. જંતુનાશક દવા છાંટીને જમીનના રહેલા અળસિયાને મારી શકાય નહીં, કોઈ જીવાતને મારી શકાય નહીં. એ જ્ઞાન આપણને થાય. પંચ મહાભૂતમાં બ્રહ્મનું જ્ઞાન પર્યાવરણ પ્રકૃતિ જાગૃતિ પણ લાવે છે અને આપણી એક જવાબદારી છે એવું ભાન પણ આપણને કરાવે છે. વૃક્ષારોપણ, બોલો, આવું તમને લાગે કે હું એક વૃક્ષ રોપીશ તો પરમાત્માના સ્વરૂપને હું પોષણ આપું છું એવું કહેવાશે? તો પરમાત્મા બધે પોષણ કરવા આવતા નથી. એ પરમાત્મા તમારા દ્વારા પોષણ કરાવે છે. જેમ આટલું મોટું જંગલ, એમાં સૂર્યપ્રકાશ ના જાય છતાં નાનો છોડ મોટો થાય, એ પોષણ કોના દ્વારા અપાવે છે? બીજા વૃક્ષ દ્વારા. તમે તમારા સંતાનને મોટા કરો છો, તમે પોષણ કરો છો, પણ તમે નથી કરી રહ્યા. એ પરમાત્માની યુક્તિઓ. તમે બાજુમાં કોઈ બાળક હોય એને નથી પોષણ કરતા, પણ એના પ્રત્યે પણ તમને ભાવ જાગે કે પણ પરમાત્માનું સ્વરૂપ છે. અહીંયા પર્યાવરણની જાળવણી વિશે છે. પરમાત્માનું અપમાન, અવહેલના, અનાદર, નફરત, તિરસ્કાર, આ બધું રે કે નીકળી જાય? હા, નીકળી જાય ને. હવે કોના પ્રત્યે નીકળી જાય? પરમાત્મા પ્રત્યે કે બધા પ્રત્યે? હા, આપણા સાસુ સસરા હોય કે આપણને ન ગમતા વ્યક્તિ હોય, ન ગમતા મિત્રો હોય, કોઈનામાં તમો ગુણ બહુ વ્યાપ્ત હોય, કોઈ બહુ અભિમાની હોય, આપણને રાવણ ના ગમે, મને તો વિભીષણ જ ગમે, એ ભાવ રહે પછી આપણામાં? એનામાં પણ આપણે ગુણ શોધીએ તો આપણને કોઈનું આપણે અપમાન નહીં કરીએ. કયો ભાવ આવશે બોલો તો?
એનામાં તત્વ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. હું એને નહીં, એનામાં રહેલા પરમાત્માને દુઃખી કરું છું. હું અપમાન એમનું નહીં, એ મારા ત્યાં પ્યુન છે, એને હું ખખડાવું છું. એની તાકાત નથી કે મારી સામે બોલે, અને એ સહન કરીને આંખોમાં આંસુ પાડીને જતો રહેશે. મેં કોને નુકસાન પહોંચાડ્યું? પરમાત્મા. આપણે અપમાન નહીં કરીએ. આ હેવેલના મતલબ કે એને તિરસ્કૃત કરીએ. એ આવ્યો ના આવ્યો, અહીંયા આપણે જેટલા આવીએ અને જય શ્રી કૃષ્ણ આમ હસીને આપણે બોલીએ તો એને શું થશે? મને માન. આપણે એમને નથી માન આપતા. વી આર રિસ્પેક્ટિંગ ટુ આત્મા. તમારા રહેલા આત્માને હું પ્રણામ કરું છું. એ ભાવના છે. અનાદર ના કરીએ, બધાને આદર, જે પ્રકારનું સ્ટેટસ હોય એ પ્રકારે આપણે એને આદર આપવો છે. રાજા મારે ત્યાં આવે કે મુખ્યમંત્રી મારે ત્યાં આવે, નરેન્દ્ર મોદી આવે તો મારે એ પ્રકારનો આદર આપવો જોઈએ. મારા કર્મચારી આવે તો ઓફિસમાં એ કર્મચારી છે, મારા ઘરે આવે તો મારું અલગ રિસ્પેક્ટ હોવું જોઈએ કે મારે ઘરે તો એ મહેમાન છે. એ મને ત્યાં ઓફિસમાં પાણી આપતો હોય પણ મારા ઘરે આવે તો મારે કે મારા મિસિસને પાણી આપવું પડે, તો એને આદર કહેવાય. નફરત નહીં. આ નફરતના બીજ તો બહુ ખરાબ છે. પછી તિરસ્કાર. આપણાથી પૈસામાં નીચો હોય, આપણાથી દેખાવમાં નીચો હોય, આપણાથી નાનો હોય એનો આપણે તિરસ્કાર કરીએ છીએ. દુઃખી હોય, આપણી પાસે માંગતો હોય તો પગે લાગી શકો, હટ, આવું કહી શકાય? આ બેમાં કેટલો ફરક છે. દરવાજા પાસે કૂતરું છે, તમે આમ હાથ આવીને ખસ, ચાલ અહીંયાથી હટી જા, ચાલ મારે જવું છે, આવું પ્રેમથી વાક્ય બોલો અને દંડો લઈને નીકળો તો વ્યક્ત બ્રહ્મ એનું જો આપણને જ્ઞાન થાય તો ધીસ ઇઝ ધ એપ્લિકેશન. બહુ જ વર્ષો પહેલા એક સેમિનાર ભર્યો હતો. એમાં હતું કે તમે નાવ છો ને ડબલાને પણ પગથી સ્પર્શ ના કરો, પગથી સ્પર્શ ના કરો. કોઈ વસ્તુને જરૂર ના હોય ત્યાં સુધી કે અયોગ્ય સમય કે કોઈ પગ ના અડાવો. એ શું બતાવે છે? તમારી ભાવુકતામાં કે એમાં પણ મેઇન તત્વ જે આપણે ઈચ્છીએ છીએ છે. તો આટલું જ છે. હવે આટલી ખાલી તમે સ્લાઇડ જુઓ તો તમને શું ક્લિયરિટી થાય, પણ આને સમજો કે આ ગુણ મારામાં આવવા જોઈએ. જીવ માત્રમાં બ્રહ્મનું જ્ઞાન, સાંવેજિક સંવેદિક. 10 થઈ ગયા? પૂરો થઈ ગયો ટાઈમ? હા, 15 મિનિટ. તો આ તો 10 ને 5 બતાવે છે. જીવ માત્રમાં બ્રહ્મનું જ્ઞાન થાય, સામાજિક સંવેદનશીલતા આપણી વધે. આપણી આજુબાજુ રહેતા હોય ને એની સાથે પણ આપણો સંબંધ સુધરે. આપણા કર્મચારીઓ હોય તો એની સાથે પણ આપણો સંબંધ સુધરે. અરે ઘરનો માહોલ બદલાઈ જાય. બેટાને આપણે માનતા હોય કે મારો બેટો છે, પણ જો કર્મના સિદ્ધાંતમાં જાઓ તમારા બાપનો પણ એ બાપ હોઈ શકે છે, તમારા પરદાદા પણ એ હોઈ શકે છે. અત્યારે તમને નાના લાગે છે. મારી સ્કૂલમાં ભણતા બાળકો મને એવું લાગે કે આ તો છોકરાઓ છે, આ તો 6ઠ્ઠા ધોરણનો છોકરો છે. મને ખબર છે એટલે એને કશી ખબર ના હોઈ શકે. પણ પ્રહલાદજી અને ધ્રુવજીના ચરિત્ર વાંચો ત્યારે આપણને ખબર પડે કે નાનો એટમ બોમ્બ હોઈ શકે છે. નાનો પણ એટમ બોમ્બ શક્તિનો સ્ત્રોત હોઈ શકે છે. અને નાનો અણુ તો છે જ એનામાં, એને તિરસ્કૃત ના કરી શકાય. જીવમાં બ્રહ્મનું જ્ઞાન થાય તો આ તમે સમજો કેટલા સરસ છે. પછી કોઈના પ્રત્યે રાગ દ્વેષ રે, મને ગમે એના પ્રત્યે રાગ હોય અને મને ન ગમે એના પ્રત્યે દ્વેષ હોય, પણ પછી મને બેઉ ગમવા માંડે કે ના ગમવા માંડે? હા કે ના? તમે તો બોલતા જ નહીં યાર. ગમે ને, બધા જ ગમવા લાગે ને. પછી ઈર્ષા કે અદેખાઈ હોય. ઈર્ષા કોની આવે? બીજો વધારે આગળ નીકળી ગયો, વધારે સારો, વધારે. અરે ભાઈ એ છે, હું જોઉં છું, તું હી તું, હું પરમાત્મા, તું પરમાત્મા. હા, તો કોઈ આ અદેખાઈમાંથી એમાં ક્લેશ કંકાસથી મુક્ત. તમે કોના સાથે ક્લેશ કરો યાર? ઝઘડો. શું કામ ઝઘડો કરવાનો? શું કામ ક્લેશ કરવાનો? ભાઈ, જ્યારે તું છે હું છું, હું છે તું છું, તું ને હું બંને પરમાત્માના અંશ છીએ. આપણો એક જ બાપ છે, આપણી એક જ માં છે, અને
પિતા પરમાત્મા છે. અને તો શું થશે? આ નીકળશે, શું થશે? મનની શાંતિ. જેના અત્યારે સેમિનાર થાય છે મનની શાંતિ માટેના, 5,000 10,000 અને મોટી હોટેલોમાં તો લાખ રૂપિયા એક અઠવાડિયાનો પ્રોગ્રામ, ખાવાનું પીવાનું લક્ઝરિયસ હોટેલ, એસી, મનની શાંતિ. શરીર સુખ, સારી નિંદ્રા પર, બોલો આ બધું નીકળી જાય તો સારી નિંદ્રા આવે કે ના આવે? હા, બિંદાસ. બસ જન્મ પ્રભુએ આપ્યો છે, એને આપ્યો છે, પાલન પોષણ એ કરે છે, લઈ પણ એ જ જવાનો છે, લઈને પાછું મૂકવા પણ એ જ આવવાનો છે. આ ચક્ર ચાલ્યા કરશે તો સતત પ્રસન્નતા પણ રહેશે, સતત પ્રસન્નતાનો અંત આવે જ નહીં. અને એ સતત પ્રસન્નતા, એને જ મોક્ષ કહેવાય છે. તો જો આપણને સગુણ સાકાર એટલે વ્યક્ત બ્રહ્મનું જ્ઞાન, દિવ્ય ચક્ષુ તમને આપ્યા છે એટલે થઈ જાય, તો આપણે આજે મોક્ષ પ્રાપ્ત કરી લઈએ. વ્યક્તિ, પરિવાર, સમાજ, દેશ, વિશ્વ, આ કશું જ અલગ લાગે આપણને? અલગ લાગે? અરે યાર, પેલા એક પૃથ્વી આવું કહેવાતું હતું. આપણા શાસ્ત્રોએ વસુધૈવ કુટુંબકમ કહ્યું છે. ભગવાન વાસુદેવનું આ એક આખું માત્ર કુટુંબ છે. અને આ પૃથ્વી એ રહેવાનું ઘર છે. સૂર્ય બધા માટે રાખ્યો, પવન બધા માટે રાખ્યો, વાયુ બધા માટે રાખ્યો, જળ બધા માટે રાખ્યું. આ આફ્રિકાનું આવો કોઈ સ્લેબ પાડ્યા કૂવામાં, આ મારું, આ તારું, એ બધું આપણે કર્યું. તો આ રીતે આપણે જોઈએ તો પડશે. બીજું, તમારામાં આ ગુણ લાવવા નહીં પડે. તમે સગુણ સ્વરૂપ છો, એટલે ઈશ્વરનું પણ ગુણ અને આકાર વાળા છીએ, બસ. પણ છીએ તો પરમાત્મા છે. તો આ ગુણ લાવવા નહીં પડે. ચલો, આ પ્રેમ આવી જા, આ આવી જા, પ્રસન્નતા આવ્યા જ નહીં, ઇનબિલ્ટ આવી જ જાય, આવી જ જાય. તમે ટીવી લેવા જાઓ તો અંદર હાર્ડવેર ને સોફ્ટવેર બધું આવી જ જાય, ખાલી તમે પ્લગિંગ જ કરવાનું હોય. તો કયા કયા ગુણ તમારામાં આવી જાય? ગુણોનું કારણ સત્ય. તમે સત્ય જ બોલશો. તમે જૂઠું બોલીને કોની સામે જૂઠું બોલો છો? કોઈ મનુષ્ય સામે? કોના સામે જૂઠું બોલો છો? પરમાત્મા સામે. સર્વજ્ઞ છે, એની સામે. સર્વજ્ઞ છે, એનો આત્મા જાણે છે. પ્રેમ, કરુણા. કરુણામાં તો બહુ સરસ છે. દયા અને કરુણામાં એક નાનો ભેદ છે કે એક બાળક ગરીબ વ્યક્તિને જુએ છે, બીજો એક માણસ જાય છે, ગરીબને જુએ છે, દુઃખી છે એવું લાગે છે, ત્રીજો એક જાય છે, એના પાસે કપડાં છે અને કપડાને 2 બિસ્કિટના પેકેટ એની પાસે છે, આપી દે છે. તો પેલા બેને દયા આવી હતી, ત્રીજાને શું આવી? કરુણા. એનું દુઃખ દૂર કરવા માટે એક્ટિવેટ થઈ જવું અને એ એક્શનમાં લાવી દેવું, દેટ ઇઝ કરુણા. બહુ સુપ્રીમ સ્ટેજ છે, એ આપણામાં આવી જાય. બોલો, તમારા પાસે થોડોક જ ખોરાક વધારે હોય અને એક વ્યક્તિ આમ તમારા માટે એને લાગે છે એનું શરીર નબળું છે, અશક્ત છે અને ભૂખ્યો છે, તમને એવું થશે જ કે લાવો આપી દો. તો એ લાવો એ આપી દો, એ ભાવ તમારા હતો કે લાવ્યો હશો કોઈએ, તમારામાં લાવનાર તત્વ અંદર છે. એ પ્રગટ થશે કે હું એ છું, તો આ બધા આવી જશે. કર્મઠતા આવી જશે. તમે બેસી નહીં રહો. અત્યારે બધા લોકો શિખામણ આપે છે કે હવે ઉંમર થઈ, હવે બેસો, આરામનો સમય. આ સર્વવ્યાપી બની ગયું છે કે હવે આરામનો સમય. પણ કર્મઠતા શું કહે છે? કામ કરતું જ રહેવું જોઈએ. એ કર્મઠતા આવશે કારણ કે ઈશ્વરે જો એને કામ નહીં કરાવ્યું તે દિવસે આપણો અંદરનો ઓપ્શન આઉટ કરી દેશે, પ્લગ કાઢી નાખશે. એટલે પ્લગ જ્યાં સુધી ઓન હોય ત્યાં સુધી વી મસ્ટ બી ઓન પોઝિશન. અપરિગ્રહ પછી ભેગું કરવાનું કહે છે. કોઈ પ્રાણી કંઈ ભેગું કરે છે? અપવાદ છે કોઈક. પછી પક્ષી કોઈ ભેગું કરે છે? માત્ર ને માત્ર જીવ સૃષ્ટિમાં જેનામાં ચેતનતા છે એવા સૃષ્ટિમાં માત્ર ભેગું કરનાર કોણ છે? અરે આદિવાસીઓ ભેગા નથી કરતા સાહેબ. એ બીજા દિવસના ફળ નથી લાવતા. શિકાર કરીને જીવતા આદિવાસીઓ પણ એક દિવસે 2 શિકાર નથી કરી લેતા. આ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે.
અપરિગ્રહ બહુ મોટો પાવર છે, પણ ક્યારે મારું રક્ષણ પોષણ ને મારું મૃત્યુ એ કોણ કરે છે? પરમાત્મા જે અંદર છે. કેટલા ઋષિ મુનિઓ અપરિગ્રહથી આખું જીવન મળે તો જ જમવાનું, અને એને કોઈક ને કોઈક આવી જાય ને આપી જાય, ખબર ના પડે એને કે આ કેવી રીતે મને આવીને આપી ગયો. સંવેદનશીલતા આવશે. હવે કુટુંબ પ્રત્યે આપણી વફાદારી વધશે, કારણ કે બધામાં આપણે આત્મભાવે જોતા થઈ જઈશું, દેહ ભાવે આ મારા અંદરમાં છે, એના પર કંટ્રોલ મારો છે. વ્યવસાય પ્રત્યે ઈમાનદારી આવી જશે, કારણ કે અસત્ય ભાવ નહીં રહે, કારણ કે આ તો બધા ભગવાને મોકલેલા મારા કર્મચારીઓ છે, જે મારા માટે નહીં પરમાત્માએ સોંપેલી જે ડ્યુટી છે એમાં આગળ ધપવા માટે કામ કરી રહ્યા છે. સમાજ પ્રત્યે જવાબદારી આવશે કે આ મારો સમાજ એવું નથી, આ પેલાનો સમાજ એવું નથી, પરબ્રહ્મ પરમાત્માનો સમાજ. રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય, વિશ્વ પ્રત્યે દાયિત્વ, પ્રભુ પ્રત્યે શરણાગતિ. પછી પ્રભુ જો આપણે જ પ્રભુ હોય, આપણામાં જ પ્રભુ બિરાજમાન હોય, આપણું બધું જ પ્રભુ ચલાવતા હોય, પરબ્રહ્મ પરમાત્મા જ ચલાવતા હોય, તો આપણે કોને સરેન્ડર થઈ જઈશું? સરેન્ડર મતલબ પછી મારું કશું નહીં. જેમ નાનું બાળક હોય છે એ પોતે કોને સરેન્ડર હોય છે? માતા. કોને સરેન્ડર હોય છે? માતા. પછી એ પોતાનું કશું જ ના વિચારે. અમે બાળકો જોઈએ છે, પહેલા બીજા ધોરણ સુધી છોકરાઓ ખરા ને, એ મા બાપનું ના માને પણ ટીચરનું જ માને. 100% શરણાગતિ, 100%. એમ કે મોબાઈલ નહીં જોવાનો તો એ ના જુએ. 100% શરણાગતિ. તમે ગમે તેટલો કકરાટ કરો, આવી રીતે દાખલો ના ગણાય. મારા શિક્ષકે ના પાડી છે, આવી જ રીતે ગણવાનું. હમણાં મારી દીકરાની દીકરી લઈને બેઠો તો હું ભણાવવા માટે, માઇનસ કરવાનું. ના દાદા આવું ના થાય, આવું જ છે, અમારા મેડમે શીખવાડ્યું છે. શરણાગતિ. પછી આપણે સરેન્ડર થઈ જવું પડે, ચાલો હું હવે તારો શરણાગત. જીવ સૃષ્ટિ એમાં ચૈતન્ય પ્રવૃત્ત છે, આનંદ તિરોહિત છે એવું આપણે નહીં કહી શકીએ, કારણ કે આનંદ દરેક જીવનો હોય છે. હું તો જો ચૈતન્ય નથી ને એનું પણ વિજ્ઞાન પુરવાર નથી કરી શક્યું કે એમાં આનંદ તિરોહિત હોઈ શકે, અને એમાં ચૈતન્ય સ્વરૂપ હશે કે નહીં હશે એ હજુ સંશોધનનો વિષય બની શકે. આપણે કહીએ એમાં ચૈતન્ય નથી, એ અત્યારે જેટલા સંશોધન થયા, જેમ વનસ્પતિમાં જીવ છે એ પહેલા જગદીશચંદ્ર બોઝ જ્યારે સાબિત કર્યું એ પહેલા એ જ્ઞાન નહોતું. એટલે મને તો એવું લાગે છે કે જેને આપણે નિર્જીવ કહીએ છીએ, ક્ષર અક્ષર બે અલગ પાડીએ છીએ, મે બી કે એમાં પણ પરમાત્માની કોઈ અલગ કૃપા હશે કે જે આપણી બુદ્ધિથી પર હશે. પરમાત્મા અક્ષર સ્વરૂપે આપની અંદર જ રહેલા છે. અંતઃકરણને શુદ્ધ કરીને પરમાત્મા સુધી પહોંચવાનું છે. આ ગઈકાલે થોડી ચર્ચામાં પ્રશ્ન આવ્યો તો તમને કહું કે અંતઃકરણ શુદ્ધ એનો ઉપાય શું? આવો એક પ્રશ્ન આવ્યો. તો અંતઃકરણ શુદ્ધ એ શબ્દને દૂર કરતા હું તમને એવું કહું કે ત્રણેય આપણા શરીર છે એ શરીર ભાવથી આપણે હટી જઈએ અને કયા ભાવે આવી જઈએ? આત્મભાવ. તો ઓટોમેટિક પેલા શુદ્ધ કરવું જ નહીં પડે, શુદ્ધ થઈ જ. કારણ કે હમણાં તમને કહ્યું ને પેલા આવા ગુણ આવી જશે. તો ને તો પછી પ્રાર્થના છે, મેડિટેશન છે, અષ્ટાંગ યોગ છે, આ બધા ઉપાયો કહી શકાય છે. મનનો નિગ્રહ છે, અપરિગ્રહ છે, આવા બધા ઉપાય છે કે તમે અંતઃકરણ શુદ્ધ કરે, મન બુદ્ધિ ને ચિત્ત અને અહંકાર ના, અથવા તમારી તમામ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોને ઈશ્વર સમર્પિત કરી દો. આંખ ભગવાન વિશેનું જ વાંચે અને જુએ, કાન ઈશ્વરની જ ઉપાસના ને સાંભળે ગાય મોડેથી, તો બધી આપણી ઇન્દ્રિયો એનામાં રત થઈ જાય. તો પણ એ આત્મભાવ જ થઈ ગયો. તમારી બધી ઇન્દ્રિયો કોનામાં જોડી દીધી તમે? આત્મા. તો એ રીતે પણ તમે સાબિત કરી શકો છો. તો ત્યાં કરીને પરમાત્મા સુધી તમે પહોંચી શકો છો. પરમાત્મા એટલે આપણે અહીંયા વ્યક્ત સ્વરૂપ, એ વ્યક્તને વ્યક્ત સમજી જશે. બરાબર શબ્દ સાંભળજો. વ્યક્તને સમજી જશે તો અવ્યક્તના દરવાજા ખુલી જશે. ફરી બોલું છું, વ્યક્તને સમજી જશે તો અવ્યક્તના દરવાજા ખુલી જશે. સર્વસ્વ એને ઈશ્વર દર્શન કરશે. હવે આગળ કહેવાનો કોઈ મતલબ નથી. આ જ રીતે હું અહીંયા વિરામ આપું છું. તમારો પ્રશ્ન હોય તો મને કહી શકો છો. આ
એક મહા ચૈતન્ય સ્વરૂપ નરસિંહ મહેતા એવું કહે છે, જાગીને જો તો જગત દિશે. જાગીને જોવાનું છે, અવેકનેસ. દિવ્ય ચક્ષુથી હું જોઉં તો જગત મને દેખાતો. ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે અત્યારે આપણે બધા ઊંઘમાં છીએ, આપણી દિવ્ય ચક્ષુ જ્ઞાન ચક્ષુ ઉઘડ્યા નથી, તો આપણને અટપટા ભોગ ભાસે કે આ મારું છે, આ પેલાનું છે, આ મારો દેશ, આ પેલાનો દેશ, હું આ જ્ઞાતિનો, પેલી જ્ઞાતિનો, આ ધર્મ માનું, પેલો ધર્મ મને, હું આ ભગવાનને ભજું, પેલા પછી આ કે છે ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જો આપણને જ્ઞાન થઈ જાય તો પુત્ર, બાળક અને દાદા, વહુ, સાસુ અને પડસાસુ આ બધા ઘરમાં બહુ શાંતિથી છીએ, કારણ કે એમને એવું લાગે કે ઝઘડો પણ થાય ને તો આ તો પરબ્રહ્મ પોતે જ લટકા કરે છે એવું. અને સ્વામી વિવેકાનંદનું આ વાક્ય જીવનમાં ઉતારવા જેવું છે કે પ્રત્યેક આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં દિવ્ય છે. આપણે બધા આત્મા સ્વરૂપ છે, આપણે શુદ્ધ સ્વરૂપે દિવ્ય છે. અને દિવ્ય કોણ છે? માત્ર પરબ્રહ્મ. ધ્યેય છે બાહ્ય તેમજ આંતર પ્રકૃતિ ઉપર કાબુ મેળવીને અંદર રહેલી આ દિવ્યતાને પ્રગટ કરવી. આપણામાં જે અંદર જે આત્મા રહેલો છે એ ભાવ કાયમી બની જાય, સતત બની જાય, નિરંતર બની જાય. સતત આપણે એવું ધ્યાન કરીએ કે હું આત્મા છું. કેટલાક લોકો બોલાયા કરે છે કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. એ ખાલી બોલાયું, ખાલી મોઢાથી, પણ મનથી એવું ફિટ થઈ જાય કે મારું સ્વરૂપ આ બોડી નથી. આ બોડી તો એક વાર જતું રહેશે, પણ મારું આત્મા સ્વરૂપ અમર છે. હું અમર છું. અને અમર કોણ છે? માત્ર પરમાત્મા. એની અહીંયા વાત કરી સ્વામી વિવેકાનંદ. અને બ્રહ્મ, વ્યક્ત બ્રહ્મના દર્શન કરી ચૂકેલા વ્યક્તિઓ છે, જેમને બધામાં જ પરમાત્મા દેખાતા હતા. અને આવું જ તુકારામનું હતું, એકનાથ મહારાજનું. એ પણ બહુ મહાવિભૂતિ હતા. એ રોટલી બનાવતા હતા, અને રોટલી બનાવે બે એટલે પછી એના પર ઘી ચોપડીને પછી થપ્પા ઉપર મૂકે. એટલામાં કૂતરું સાઈડમાંથી આવ્યું, એમનું ધ્યાન રોટલી બનાવવામાં, 2-3 રોટલી ઉપરની હશે લઈને દોડ્યું. તો પેલા ઘીનું કટોરું લઈને દોડ્યા, ઉભારો ઘી લગાડી આપો, ઉભારો ઘી લગાડી આપો. તો કૂતરામાં પણ કોના દર્શન થયા એમને? અને એવી રીતે રામકૃષ્ણ પરમહંસ, એમને તમે ભગવાન જોયા છે? એવો વિવેકાનંદજીનો પ્રશ્ન. તમે મને બતાવી શકો? અને પછી એના શિષ્ય બન્યા ત્યારે પણ એમને આ અદ્વૈતના સિદ્ધાંતમાં માને નહીં. બધામાં પરમાત્મા નથી. આ કટોરામાં ભગવાન છે, આ ગ્લાસમાં ભગવાન છે, આવું કરીને હસતા હતા. પણ જ્યારે દિવ્ય જ્ઞાન એમને મળ્યું, અને એ કયું દિવ્ય જ્ઞાન? આ જ કયું? વ્યક્ત બ્રહ્મ. નરસિંહ મહેતા અને વિનોબા ભાવે એટલી સબળ એમની ચેતના હતી. એના ચેતનાની પ્રગટીકરણ તમે જુઓ તો પોતાના પાસે તો કશું જ નહીં, એક થેલો જ. પણ જ્યારે એમને ગરીબો જોયા જમીન વિહોણા, ત્યારે હાકલ કરી કે તમે તમારી જમીન કાયમ માટે માલિકી હક છોડી અને દાનમાં આપી દો. એને ભૂદાન યજ્ઞના પ્રણેતા કહેવામાં આવે છે. આજે તો આપણને એમ થાય કે આવો કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર આવીને ગયો, આવો કોઈ વ્યક્તિ કે જેને કે તારી જમીન આપી દે અને પરમનન્ટ આપી દે, અને એ જ ગામના ગરીબ લોકોએ જમીન ખેડે. જમીનદાર હતા એમાં એમને પરમાત્મા દર્શન થાય, અને જેની પાસે નથી એમાં પણ પરમાત્માનું દર્શન થાય. આપે એમાં પણ આનંદ, પેલા લઈને ખેડે એમાં પણ આનંદ. આ ભાવ, આ ભાવ એને આત્મભાવ કહેવાય છે. અને આત્મભાવ ત્યારે જ કહેવાય જ્યારે આપણામાં એવું ખબર પડે કે આપણે બધા જ એ સગુણ સાકાર એ વ્યક્ત બ્રહ્મ છીએ. સ્થૂળમાં સૂક્ષ્મ જોવાનો પ્રયાસ. અહીંયા એક વિશેષ વાત કરી લઉં. હવે આપણે આપણા આત્માની વાત થઈ, પણ આપણો આત્મા એનાથી સૂક્ષ્મમાં જઈએ તો એ અવ્યક્ત બ્રહ્મ છે. કયું છે બોલો તો? અવ્યક્ત બ્રહ્મ. એટલે મેં આગળ શબ્દ વાપર્યો હતો કે આ હાઈવે છે, ડેસ્ટિનેશન અવ્યક્ત બ્રહ્મ છે. જ્યાં સુધી શરીર ભાવ છે ત્યાં સુધી આપણે
વ્યક્ત બ્રહ્મ અને સગુણ પાક્કું થઈ ગયું તો આપણી દોટ કઈ તરફ જશે? અવ્યક્ત બ્રહ્મ સુધી આપણે પહોંચી જઈશું અને તો થશે તો શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ પણ ખુલી જશે અને પોતાનું ગંતવ્ય સ્થાન જેને આપણે મોક્ષ કહીએ છીએ અથવા પરમની પ્રાપ્તિ એવું કહીએ છીએ અથવા જે હું છું એનું જ મને જ્ઞાન થઈ જાય કે હું એ જ છું, હું જ સર્વસમર્થ છું એવો ભાવ થઈ જાય એ આપણું અંતિમ લક્ષ્ય છે. ત્યાં આપણે પહોંચી જઈએ અને આખું વિશ્વ આપણને ઈશ્વરમય, બ્રહ્મમય, પરબ્રહ્મમય લાગવા માંડે. ઓમ તત્સત.